વન જીપીએસસી હેલ્પિંગ હેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જીપીએસસી ઇન્ટરવ્યૂ કે જે સામાન્ય રીતે 12 થી 15 મિનિટ જેટલું ચાલતું હોય, આ 12 થી 15 મિનિટમાં કોઈ એક કેન્ડિડેટને 9-10 માર્ક મળે છે, 20 માર્ક મળે છે અને બીજા કેન્ડિડેટને 90થી ઉપર માર્ક મળે છે. તો ઇન્ટરવ્યૂમાં જે આટલી બધી રેન્જ જોવા મળે છે એનું કારણ શું છે? મિત્રો, પર્સનલી હું એવું નથી માનતો કે આટલા શોર્ટ પીરિયડમાં કોઈનું વ્યક્તિત્વ ચકાસી શકાય. ઇટ ઇઝ અનજસ્ટિફિએબલ, બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. તો આપણે એ જોવાનું છે કે આપણે આ જે 10-20 માર્કની ઓછી રેન્જ છે, ઓછા માર્કની જે રેન્જ છે એમાં આવવાનું નથી. અને એ કઈ રીતે આપણે અવોઇડ કરી શકીએ, એવી કઈ ભૂલો છે કે જે તમને આ ઓછા માર્ક તરફ લઈ જાય છે, એ વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો, જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝનું આ 3rd એપિસોડ છે. આની પહેલાં 2 એપિસોડ ઓલરેડી છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમે જોયા ના હોય તો જોઈ લેજો. અને વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે આ એક વિડીયો શૂટ કરતાં મારે 4 થી 5 દિવસનો સમય લાગે છે, કારણ કે એક વસ્તુ રિસર્ચ કરીને તમારી કોઈ પણ વસ્તુ છૂટી ન જાય એનું ધ્યાન રાખીને એક વિડીયો તૈયાર થાય છે. તો મારી રિક્વેસ્ટ છે કે તમને જો આ કોઈ પણ રીતે ઉપયોગી થાય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે. ઓકે, તો આગળ વધીએ આપણે ટોપિક ઉપર. સૌથી પહેલાં મિત્રો, એક તો આપને પ્રશ્ન થાય કે ઇન્ટરવ્યૂમાં 100માંથી જ્યારે કોઈ વ્યક્તિને 10 માર્ક મળતા હોય, હવે તો 5-7 એવા માર્ક આપે છે, તો આ 10 માર્ક મળતા હોય તો એની પાછળ આપને મનમાં એમ પ્રશ્ન થાય ને કે સર, 10 માર્ક તો પેલો ફોર્મલ પહેરીને ગયો એના આવવા જોઈએ ને. સાવ એને શું એણે પ્રિલિમ્સ અથવા તો મેઇન્સ પરીક્ષા પાસ કરી હોય તો એને કાંઈ જ ના આવડતું હોય? એવો પ્રશ્ન આપને થાય કે નહીં? અને એ વાત સાચી પણ છે, પરંતુ આપણે સાયકી સમજવાની છે અત્યારે જે ઇન્ટરવ્યૂ સિસ્ટમ ચાલે છે એની. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને, સાંભળજો, જ્યારે કોઈ વ્યક્તિને આ 10 થી 20 માર્ક મળે ને, એનો મતલબ શું થાય ખબર? ઇન્ટરવ્યૂ પેનલ અથવા તો જે ચેરમેન છે એ સ્પષ્ટપણે બોલ્યા વગર તમને કહે છે કે અમારે આ વ્યક્તિને અધિકારી તરીકે નથી જોતો. બરાબર, એણે નક્કી કરી લીધું છે, તમે ગમે એવી મેઇન્સ કરી હોય, પ્રિલિમ કરી હોય, પણ તમને એ અધિકારી તરીકે લાવવા માંગતા નથી. તો એવું કયું કારણ છે અથવા એવી કઈ ભૂલો છે કે જે એ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને તમારા વિશે આવો નિર્ણય લેવામાં મજબૂર કરી દે? તો આપણે આજના વિડીયોમાં આ 10 ભૂલો એ જોવાની છે. હું અહીંયાથી બહુ જ જવાબદારીપૂર્વક કહું છું કે આ 10 ભૂલો તમે નહીં કરો, તમારી આ રેન્જ તો નહીં જ આવે. તમારી કાં તો એવરેજ માર્ક આવે અથવા તો સારું પરફોર્મન્સ હશે તો વધુ માર્ક્સ આવશે, પરંતુ 10-20 માર્કવાળી રેન્જ નહીં આવે. તો આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે છેલ્લે સુધી જોવાનો છે. ઓકે, તો 1 by 1 આપણે આ 10 ભૂલોને જોવાની છે. સૌથી પહેલી ભૂલ. હવે મિત્રો, તમે ઘણા બધા વ્યક્તિ પાસેથી સાંભળ્યું હશે ઇન્ટરવ્યૂમાં ઓનેસ્ટી રાખવાની, અને સાચી વાત છે. ડિસઓનેસ્ટી એના ઘણા બધા ગેરફાયદા છે. નેગેટિવ માર્કિંગ મળે તમને ઇન્ટરવ્યૂમાં, તમને મળતા હોય એના માર્ક કપાય છે. પરંતુ હું આ જે ડિસઓનેસ્ટી છે ને 2 વિભાગમાં વહેંચું છું. જોજો, ધ્યાનથી જોજો. ડિસઓનેસ્ટી એટલે કે અપ્રામાણિકતા, એને હું 2 વિભાગમાં વહેંચું છું. મિત્રો, એક છે કે તમે જાણી જોઈને કોઈ ખોટી વસ્તુ બોલો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ, ઇન્ટ્રોડક્શનની અંદર તમે ફ્રેશર છો અને તેમ છતાં તમે એમ કહો છો કે મને XYZ જોબનો એક્સપિરિયન્સ છે. બરાબર, તમે ફ્રેશર હોવા છતાં તમે એક્સપિરિયન્સ હોવાનું કહો છો. આ તમે ખોટું બોલ્યા, આ તમારી ડિસઓનેસ્ટી થઈ ગઈ. બીજો એક્ઝામ્પલ આપું તમને. ઇન્ટરવ્યૂમાં તમને કોઈ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નનો જવાબ તમે શ્યોર નથી, પરંતુ તેમ છતાં એવું માનીને કે સામેવાળાને શું ખબર હોય, એ થોડા બુક જોવા જવાના, એમ કરીને તમે ખોટો જવાબ આપી દીધો. બરાબર, કે મને આવડે છે એવું એને લાગે, તમે આપ્યો ખોટો જવાબ. બરાબર, તમે આપ્યો રોંગ આન્સર. તો આ જે કેસ થયો ને, આ કેસ
આને તમે એક સાઈડ મૂકી દો અત્યારે. આ પહેલો કેસ છે. બીજી વસ્તુ હું તમને કહું છું કે બીજી એક છે ડિસઓનેસ્ટી. આને ડિસઓનેસ્ટી હું નથી કહેતો, હું આને સ્માર્ટ એપ્રોચ કહું છું. મેં આની પહેલાં પણ વાત કરી હતી, ઇન્ટરવ્યૂમાં એક હોબી તૈયાર કરીને તમારે જવાની છે. તો હોબીનો જે પ્રશ્ન છે, જો તમને સામેથી ઘણી વખત પૂછશે કે તમારી હોબી શું છે, આવી સ્થિતિમાં તમારી કોઈ હોબી ન હોય તો પણ તમારે હોબી કહેવાની છે અને હોબી તૈયાર કરીને જવાની છે. આ છે મિત્રો, આ ડિસઓનેસ્ટી નથી, પરંતુ આ સ્માર્ટ એપ્રોચ છે. બરાબર? તો તમારે ધ્યાનમાં શું રાખવાનું, હવે એ કહું છું. આ વસ્તુ તમારે કરવાની છે અને આ વસ્તુ નથી કરવાની. કારણ કે જો તમે આ વસ્તુ કરશો ને, ખોટી માહિતી, ખોટી વસ્તુ, તો એની ઇમ્પેક્ટ શું થાય? એક તો તમારો કોન્ફિડન્સ લો હશે. જ્યારે તમે ખોટું બોલો ને ત્યારે તમે ઓટોમેટિકલી લો કોન્ફિડન્સમાં જતા રહ્યો. હોબીની વસ્તુ અલગ છે, કારણ કે એ તમને પૂછે તો તમારે કહેવાની છે. પરંતુ આ વસ્તુ કેવી છે કે તમે ખોટી રીતના એક તો તૈયાર કરો છો, લો કોન્ફિડન્સમાં તમે ભૂલ કરશો અને પછી એ જ્યારે આની અંદર ડીપ ડાઈવ કરશે તો તમે ક્યાંક ને ક્યાંક અટવાશો અને સામે ખબર પડી જશે કે આ ફેક હતું. એટલા માટે જ્યાં આ ડિસઓનેસ્ટી છે એ તમારા માર્ક નેગેટિવ ડાયરેક્શનમાં લઈ જાય, તમને 10-20 માર્કની રેન્જમાં લઈ આવી દે. તો આ વસ્તુ આપણે નથી કરવાની. બરાબર? તો આ પહેલી ભૂલ છે, ધ્યાન રાખજો. હવે સેકન્ડ, બીજી ભૂલ છે એ છે નેગેટિવ ફર્સ્ટ ઇમ્પ્રેશન. હવે મિત્રો, ફર્સ્ટ ઇમ્પ્રેશન સાયન્સ વિશે મેં ઓલરેડી પહેલો એપિસોડ લીધેલો છે, એમાં ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલાં તમે એ વિડીયો જોજો અને એમાં તમને ખબર જ છે ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં શું આવે. તમારી એન્ટ્રી આવશે, ત્યારબાદ ગ્રીટિંગ આવશે, બરાબર. આ સિવાય શું આવે? ડ્રેસિંગ આવશે, ડ્રેસિંગ ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો પણ લઈ આવીશ. આ સિવાય તમે સિટિંગ પોસ્ચર આવશે, બરાબર. તો મિત્રો, આ જે બધા છે, આ બધાથી તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન નક્કી થાય છે. હવે ધ્યાન રાખવાની વાત એ છે કે આ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે ને, એનાથી તમારે ઓછા માર્ક, 10-20 માર્ક ખાલી આનાથી નહીં આવે. ધારો કે ફોર એક્ઝામ્પલ, તમે એન્ટ્રી સારી ન કરી તો એનાથી તમને 20 માર્કે નહીં લઈ આવી દે. પરંતુ મેં તમને આગળ પણ કીધું હતું કે મિત્રો, આ જે છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન, એ તમારી ઇન્ટરવ્યૂ માર્કની એક રેન્જ નક્કી કરી દે છે. હવે ધારો કે આ રેન્જમાં એણે તમારી રેન્જ નક્કી કરી દીધી. હવે તમે ઇન્ટરવ્યૂ જ્યારે આગળ વધે ત્યારે તમે સારા જવાબો ન આપ્યા તો આ રેન્જમાંથી તમારા માર્ક 10 ધારો કે માઇનસ થઈ ગયા અને તમે પહોંચી ગયા 10-20 માર્કની રેન્જમાં. એટલા માટે આ જે કોમ્બિનેશન છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન અને ઇન્ટરવ્યૂમાં તમે જે જવાબો આપો છો, એ મળીને તમને આ રેન્જમાં લઈ આવી દે. તો આ ભૂલ આપણે કરવાની નથી. બરાબર? 2 ભૂલો આપણે જોઈ લીધી છે ઓટોમેટિક. તમે એક વસ્તુને એવું હોય તો નોટ ડાઉન કરી લ્યો. આ વસ્તુ તમારે નથી કરવાની. બરાબર? હવે આપણે આગળ જોઈએ ત્રીજી ભૂલ છે પુઅર પ્રેશર હેન્ડલિંગ. મિત્રો, ઇન્ટરવ્યૂની અંદર જો એક અધિકારી તરીકે તમારો સૌથી મહત્વપૂર્ણ ગુણ જોવાતો હોય એ છે પ્રેશર હેન્ડલિંગ. તમારું ટેકનિકલ ઇન્ટરવ્યૂ હોય, એડમિનિસ્ટ્રેટિવ ઇન્ટરવ્યૂ હોય, કોઈ પણ પોઝિશનનું હોય, પ્રેશર હેન્ડલિંગની એક જે ગુણ હોય એ તમારી અંદર હોવો જોઈએ. અને એ ઇન્ટરવ્યૂમાં વિવિધ પ્રશ્નો દ્વારા વિવિધ રીતે ચેક થાય છે. આપણે હવે એ જોવાનું છે કે કઈ રીતે આપણે પ્રેશર હેન્ડલિંગનો જે ગુણ છે એ ચેક થાય છે. તો એમાં મિત્રો, સૌથી પહેલાં તમને સિચ્યુએશન બેઝ, પરિસ્થિતિ આધારિત પ્રશ્નો પૂછવામાં આવે. બરાબર? તો સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવે. બરાબર? આ સિવાય તમને નીતિશાસ્ત્રના, એથિક્સના પ્રશ્ન, કરપ્શન થાય છે કે નહીં, આવા અટપટા ઘણા બધા પ્રશ્નો છે. આ તો એક ક્વેશ્ચન બહુ પોપ્યુલર છે. બરાબર? તો એથિક્સના ક્વેશ્ચન પૂછવામાં આવે. ઓકે. આ સિવાય એક મહત્વપૂર્ણ વસ્તુ, તમારી જે ઇનસિક્યોરિટી છે, આ ઇનસિક્યોરિટીને ટચ કરીને તમને પ્રશ્ન પૂછે. હવે આ કઈ છે, આનું એક્ઝામ્પલ આપું હું તમને. ધારો કે તમે 2020માં ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ કર્યું છે અને તમારું ઇન્ટરવ્યૂ 2025માં છે
અને ધારો કે તમે કોઈ પણ જોબ કરી નથી, ફક્ત તૈયારી કરી રહ્યા છો, તો આ 5 વર્ષની અંદર તમને સીધો પ્રશ્ન પૂછશે. હવે તમને ખબર છે કે 5 વર્ષમાં તૈયારી કરી છે, જોબ નથી મળી, તો એ ડાયરેક્ટ તમને એ જ પકડશે કે 5 વર્ષમાં તમે ફક્ત તૈયારી કરી રહ્યા છો, તો એની શું ગેરંટી કે આવતા 5 વર્ષની અંદર પણ તમે જોબમાં લાગી જશો? આવો પ્રશ્ન કરી દે. ત્યારે તમે કેવો જવાબ આપો છો, કેટલી કામનેસથી આપો છો, એ ચેક થાય છે. એ છે પ્રેશર હેન્ડલિંગ. આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. આવા ઘણા બધા પ્રશ્નો હોય. સમજાણું? તો આપણે પ્રેશર હેન્ડલિંગની સ્કિલ શીખવાની છે. તો પુઅર પ્રેશર હેન્ડલિંગ આપણી ત્રીજી ભૂલ છે. બરાબર? ત્યારબાદ ચોથી ભૂલ છે ઇરિટેટિંગ આન્સર્સ. મિત્રો, આ છે ને, હું માનું છું ત્યાં સુધી જે લોકોને 5 માર્ક મળે છે ને, એણે ક્યાંક ને ક્યાંક આ ભૂલ કરી છે. ઇરિટેટિંગ આન્સર્સ. આ શું છે ખબર? મિત્રો, તમે ઇમેજિન કરો, એ જે ઇન્ટરવ્યૂ લેનાર, ખાસ કરીને જીપીએસસીના મેમ્બર અથવા જીપીએસસી ચેરમેન આશા મેડમ અથવા હસમુખ પટેલ, એ દિવસમાં સવારે ઉઠી અને રાતે સૂવે, એને એક જ કામ છે ઇન્ટરવ્યૂ લેવાનું. તમારા જેવા કેટલા લોકોના ઇન્ટરવ્યૂ લે છે દિવસમાં? અને એવી પરિસ્થિતિમાં હવે જ્યારે તમને પ્રશ્ન પૂછે અને તમે એવો જવાબ આપો કે જે એણે પ્રશ્ન પૂછ્યો છે એવો નહીં, પણ એનાથી વિરુદ્ધ જ કંઈક જવાબ આપો. એટલે કે પ્રશ્નની ડિમાન્ડને તમે સમજતા જ નથી. આવું તમે 2 થી 3 વખત કરશો ને, 2 થી 3 વખત, એટલે એના મગજનો બાટલો 100% ફાટી જાય. કારણ કે જે તમે પ્રશ્નને જ સમજતા નથી. તો આ થઈ ગયા ઇરિટેટિંગ આન્સર. સમજાણું? અને આ નેગેટિવ માર્કનું બહુ મોટું કારણ હોય. પ્રશ્નની ડિમાન્ડને સમજવી. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે એને આવડતો હોય એ જવાબ બોલે રાધર દેન જે પૂછ્યો છે. બરાબર? તો તમારે જો પ્રશ્નનો જવાબ તમને આવડતો ન હોય, તમારે સિમ્પલી ના પાડી દેવાની કે સર, આ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો. એના બદલે ગોળ ફેરવીને કોઈ બીજી જાતનો જવાબ આપવો, તો આ રીતનું રિએક્શન, એના અંદરથી આ રીતનું જ રિએક્શન હોય. બરાબર? અને એ તમને 100% 10 થી 20 માર્કમાં પહોંચાડી દેશે. અને એટલા માટે ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ તમારે નથી કરવાની. બરાબર? તો ઇરિટેટિંગ આન્સર સૌથી મોટી ભૂલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા અથવા અજાણતા કરી દે. ઘણી વખત વિદ્યાર્થીઓ લાંબા જવાબ આપી દે. ભાઈ, તમારે ઇન્ટરવ્યુમાં જે જવાબ છે એ તમારો હોવો જોઈએ શોર્ટ, ક્રિસ્પ અને ટુ ધી પોઈન્ટ. આ પ્રકારનો જવાબ હોવો જોઈએ. અને આ જ ડિમાન્ડ છે ઇન્ટરવ્યુની. 15 મિનિટમાં તમે વાર્તા કરીને મોટો એક જવાબ તૈયાર કરો તો એનાથી નુકસાની તમારી જ છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર? તો આ આપણો ચોથો પોઈન્ટ હતો. ત્યારબાદ નેક્સ્ટ છે કેઝ્યુઅલ એપ્રોચ. આ બહુ ઓછા માર્કનું મોટું કારણ ઘણા બધા કેસમાં જોવા મળે. તમે જુઓ, આ ભાઈને જુઓ, ધારો કે તમે આ વ્યક્તિને તમે ઇન્ટરવ્યૂ લેતા હોય અને એન્ટ્રી કરીને સીધો તમે આને જુઓ, તમારા મનમાં કેવો વિચાર આવે? આ ઇન્ટરવ્યૂ દેવા આવ્યો છે કે પાર્ટીમાં આવ્યો છે? અને મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, મને નથી ખબર, એને ખબર હોય છે કે જાણી જોઈને કરે છે. ઇન્ટરવ્યૂમાં જીન્સ પહેરીને જાય, સ્પોર્ટ્સ શૂઝ પહેરીને જાય. તો આ બધું નથી કરવાનું. તમારું ડ્રેસિંગ છે એ કેઝ્યુઅલ ન લાગવું જોઈએ. આ સિવાય જે બેસવાની અને બોલવાની સ્ટાઇલ છે, બેસવાની અને બોલવાની સ્ટાઇલ, બરાબર, આની અંદર પણ એને એવું ન લાગવું જોઈએ કે આ ભાઈ ઇન્ટરવ્યૂ દઈને આપણી ઉપર ઉપકાર કરે છે. તો આ વસ્તુની ધ્યાન રાખવાની. આ થઈ ગયો કેઝ્યુઅલ અપ્રોચ, કે તમે એકદમ લાઇટલી આપણે ઇન્ટરવ્યૂ લેવાનું હોય, પરંતુ એટલું લાઇટ નહીં થઈ જવાનું કે એને એવું લાગે કે આપણા ઉપર ઉપકાર કરે છે, ઇન્ટરવ્યૂ દેવા આવ્યા છે સાહેબ. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવાનું. આની અંદર ઘણી બધી વસ્તુ હોય. ધારો કે ડિસએગ્રી તમે ઇન્ટરવ્યુઅરથી થાય છો કોઈ પણ પ્રશ્નમાં, તમે જો તેમના અભિપ્રાયથી ડિસએગ્રી છો તો એકદમ પોલાઇટલી તમારે ડિસએગ્રી થવાનું છે. ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરવા માંડે, ઇન્ટરવ્યૂ લેનાર સાથે આર્ગ્યુમેન્ટ કરવા માંડે. તો આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તમારું ઇન્ટરવ્યૂ છે એકદમ પ્રોફેશનલ અને પોલાઇટ લાગવું જોઈએ.
બરાબર? તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું. તો આ 5મી ભૂલ થઈ. હવે આપણે 6ઠ્ઠી ભૂલ જોઈએ. કઈ છે? લિસનિંગ. આ ભૂલ તો લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે અને એ જાણી જોઈને નથી કરતા. હું તમને કહું, લિસનિંગ સ્કિલ, સાંભળવાની શક્તિ અથવા સાંભળવાની ક્ષમતા. ઘણા બધા વિદ્યાર્થીઓ એટલા ઉતાવળા હોય કે ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે એ પૂરો થાય એની પહેલાં જ જવાબ આપવાનો શરૂ કરી દે. તો આ વસ્તુ, એક તો આનાથી એને એવું લાગે કે તમે એની ઇન્સલ્ટ કરો છો. બરાબર? તો સૌથી પહેલાં જ્યારે ઇન્ટરવ્યૂનો પેનલ મેમ્બર હોય ઇન્ટરવ્યૂના, અથવા તો ઇન્ટરવ્યૂના ચેરમેન હોય તમારી પેનલના, બંને પ્રશ્ન પૂછે, તમે ધ્યાનથી પ્રશ્નને સાંભળો, એનો પ્રશ્ન પૂર્ણ થવા દો, થોડો પોઝ લો, થોડું વિચારી અને પછી જવાબ આપો ને. ત્યાં ક્યાં તમારી ટ્રેન છૂટી જાય છે? તો આ વસ્તુ ન થાય એની ખાસ ધ્યાન રાખવાની, કારણ કે આ વસ્તુથી પણ તમારા ઇન્ટરવ્યૂના માર્ક ઘટી શકે છે. ઓકે, તો આ 6 મુદ્દા થઈ ગયા. હવે આપણે 7મો પોઈન્ટ જોઈએ, જે 7મી ભૂલ છે. ઘણા બધા લોકો તમને કહેતા હોય ઇન્ટરવ્યુમાં નોલેજનું કોઈ મહત્વ નથી. આ વસ્તુ સદંતર ખોટી છે. ઇન્ટરવ્યુમાં ચોક્કસપણે તમારી વ્યક્તિત્વની ચકાસણી છે, પરંતુ તમે જે ફિલ્ડનું ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો એ ફિલ્ડનું નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ. બની શકે એકદમ એડવાન્સ લેવલનું ના હોય, પ્રેક્ટિકલ નોલેજ કદાચ ના હોય, એ પણ બની શકે, પરંતુ બેઝિક નોલેજ એ તો હોવું જોઈએ ને. અને એ તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમારી પાસે એક સામાન્ય નાગરિક, જાગૃત નાગરિકને હોય એટલું, અને તમારા ફિલ્ડ વિશે બેઝિક નોલેજ હોવું જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે કોઈ પણ ડિગ્રીમાં, ધારો કે એન્જિનિયરિંગમાં તમે ડિગ્રી મેળવી છે, બરાબર? હવે તમે તમારા ફિલ્ડમાં તમે એક ડિગ્રી મેળવી છે, 4 વર્ષે ફિલ્ડને આપ્યા છે, અને તમને એ ફિલ્ડનો એકદમ બેઝિક પ્રશ્ન ન આવડે, સાવ બેઝિક, તો એની 100% નેગેટિવ ઇમ્પ્રેશન પડશે. એટલે તમારે, જો તમે ફિલ્ડથી એકદમ વિખૂટા પડી ગયા હોય 5 વર્ષ થયા, તો તમારે ઇન્ટરવ્યૂ આપતા પહેલાં તમારા ફિલ્ડ વિશે થોડુંક તો વાંચીને જવાનું, કારણ કે આનાથી તમારા જે 10-20 વાળા માર્ક છે આવી શકે. બરાબર? તો આ એક ખાસ ધ્યાન રાખવાનું, આ ભૂલ કરવાની નથી. 7 પોઈન્ટ થઈ ગયા. હવે આપણો 8મો મુદ્દો છે મિત્રો, એ છે અંડર અથવા તો ઓવર કોન્ફિડન્સ. જો ઇન્ટરવ્યુમાં નર્વસનેસ થવી એકદમ સ્વાભાવિક છે. એવો કોઈ પણ વ્યક્તિ ના હોય જે નર્વસ ના થાય. જેને 5 વખત ઇન્ટરવ્યુ હોય એ પણ 6ઠ્ઠી વખત જાય ને ત્યારે નર્વસ હોય. પરંતુ આ જે નર્વસનેસ છે 2 થી 3 મિનિટ જ રહેવી જોઈએ. અને એવું જ થાય છે, તમે જ્યારે એકવાર પ્રશ્ન પૂછાવાના શરૂ થાય ને ત્યારે તમારી નર્વ્સ સેટલ ડાઉન થઈ જાય. અને જો તમે સંપૂર્ણ ઇન્ટરવ્યુમાં એટલા બધા નર્વસ રહ્યો, પરસેવો છૂટી જાય આખા ઇન્ટરવ્યુની અંદર, તો એને લાગી જાય કે આ વ્યક્તિ છે એ આત્મવિશ્વાસની ખામી છે આમાં, અને એ દેખાવી ન જોઈએ. કારણ કે તમે વિચારો ને, તમે જોબ ઇન્ટરવ્યૂ મળી ગયા પછી તમારી પરીક્ષા છે એ ઇન્ટરવ્યૂ નથી. એકવાર ગવર્મેન્ટમાં આવજો પછી ખબર પડશે. ગવર્મેન્ટમાં આવ્યા પછી સાચી પરીક્ષા છે. એટલા માટે તમારી પાસે અપેક્ષા રાખે કે તમે આત્મવિશ્વાસથી, પ્રામાણિકતાથી ઇન્ટરવ્યૂ આપો. એટલે અંડર કોન્ફિડન્સ એ મોટી ભૂલ છે. હવે આ કોન્ફિડન્સ કઈ રીતે લાવવો, એની બોડી લેંગ્વેજ કઈ રીતની હોવી જોઈએ તમારી, એ વિશે આપણે આ સિરીઝની અંદર જ આગળ ચર્ચા કરવાના છીએ. તો જોડાયેલા રહેજો. અને ઓવર કોન્ફિડન્સ, હવે ઘણા લોકોને આપણે એમ કીધું હોય કે સરે કીધું કોન્ફિડન્સમાં રહેવાનું, તો એકદમ ઇન્ટરવ્યુમાં બેસે ત્યારે પગ ઉપર પગ ચડાવીને બેસે, એનો ટોન એકદમ એરોગન્સ વાળો થઈ જાય. તો આ વસ્તુથી તમારા નેગેટિવ માર્કિંગના ચાન્સીસ વધી જશે. ખાસ ધ્યાન રાખવાનું. તો અંડર કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ બંને ના હોવા જોઈએ. તમારું ઇન્ટરવ્યૂ એકદમ બેલેન્સમાં હોવું જોઈએ. બરાબર? 8 ભૂલો તમે જોઈ લીધી. આ એક ભૂલને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વસ્તુ જ જે રિપીટેડલી તમે જોવા મળશે કે જેના માર્ક ઓછા છે ને, આમાંથી કોઈ એક ભૂલ તો થઈ જ હશે. અને તમે એ નહીં કરો તો ગેરંટીડ છે કે તમારે બિલો એવરેજ માર્ક નહીં આવે, એની ગેરંટી છે. ત્યારબાદ 9મું,
ઇનએપ્રોપ્રિએટ લેંગ્વેજ. હવે મિત્રો, ઇન્ટરવ્યૂ માટે ઘણા બધા મિત્રોના મને ક્વેશ્ચન આવતા હોય છે કે સર આપણે લેંગ્વેજમાં કઈ લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપવું. તો મારું અહીંયાથી હું આ એક જ વિડીયોમાં ક્લિયર કરી દઉં. તમે ગુજરાતીમાં આપો, ઇંગ્લિશમાં આપો કે બાયલિંગ્વલ આપો, ઇન્ટરવ્યૂ તમે કોઈ પણ લેંગ્વેજમાં આપી શકો છો. હવે લેંગ્વેજનો મતલબ અહીંયા શું છે? તમારી લેંગ્વેજ એટલે ગુજરાતી, ઇંગ્લિશ, બાયલિંગ્વલ નહીં, તમે કોઈ પણ લેંગ્વેજમાં આપી શકો. અહીંયા મતલબ છે કે તમારી ભાષાનો ટોન, તમારો ટોન એવો ન હોવો જોઈએ કે સામેવાળા જે પેનલ મેમ્બર છે એને એમાં અભિમાન દેખાય કે પછી એને એમાં આત્મવિશ્વાસની ખામી દેખાય. તમારી જે ભાષા છે એમાં હું રિક્વેસ્ટ કરીશ કે તળપદા શબ્દો થોડાક ઓછા રાખજો. બની શકે આપણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોઈએ, આપણી લેંગ્વેજ છે એ પ્રકારની હોય, પરંતુ આપણે પ્રેક્ટિસ કરવાની કે તળપદા શબ્દો આપણે ઓછા રાખીએ. તો ઇનએપ્રોપ્રિએટ લેંગ્વેજની અંદર આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આપણી 9મી ભૂલ છે જે કરવાની નથી. અને સૌથી છેલ્લી ભૂલ છે ને, એ અમુક લોકો બહુ કરતા હોય કારણ કે એને ટેવ હોય, એ છે શુગર કોટેડ આન્સર. એનો મતલબ શું કે અમુક લોકોને ચાપલૂસી કરવાની ટેવ હોય. જો તમે આવું કરશો ને તો એને દેખાઈ આવશે. અને એ આટલા બધા વર્ષના અનુભવી વ્યક્તિ છે, ઇન્ટરવ્યૂ પેનલ મેમ્બર હોય કે પેનલના ચેરમેન હોય, બધાને ઘણો બધો ઇન્ટરવ્યૂનો અનુભવ છે. આ વસ્તુ નથી કરવાની, વધુ પડતું સર મેડમ આવું કાંઈ નથી કરવાનું. શાંતિથી પોલાઇટલી તમારે જવાબ આપવાનો છે અને એકદમ નોર્મલી સારી રીતના તમારા જવાબ હોવા જોઈએ. બરાબર? તો અહીંયા સુધી તમને કોઈ પણ ડાઉટ હોય આખા વિડીયોમાં, એક પણ જે ભૂલો મેં બતાવી છે 10, એની અંદર પણ કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. તમારો ડાઉટ જણાવો. અને ખાસ કરીને ફરીથી કહું છું મિત્રો, વિડીયોને પ્લીઝ લાઇક કરો અને શેર કરો અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. આપણે ઇન્ટરવ્યૂની અંદર ઇન્ટરવ્યૂ સિરીઝ આખી બેઝિકથી પ્રો સુધી બધી જ વસ્તુ જોવાની છે. પણ તમે જોડાયેલા રહેશો, મને મોટિવેશન આપશો તો હું આટલી રિસર્ચ કરીને એક વિડીયો લઈ આવી શકીશ. એટલા માટે થેન્ક યુ વેરી મચ. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં, એપિસોડ 4માં. ત્યાં સુધી જોડાયેલા રહો જીપીએસસી હેલ્પિંગ હેન્ડ સાથે. થેન્ક યુ.